મિત્રો, સમાજ ત્યારે જ મજબૂત બને છે જ્યારે આપણે એકબીજાની સાથે મળીને ચાલીએ. પણ જ્યારે ભેદભાવ, અહંકાર કે સ્વાર્થ આવે છે, ત્યારે મોટી મોટી વસ્તુઓ પણ તૂટી પડે છે. આવો, એક વાર્તા સાંભળીએ. ગામ બહુ સુંદર હતું, પણ એક સમસ્યા હતી, લોકો વચ્ચે ભેદભાવ હતો. કોઈ કહે, હું અમીર છું, કોઈ કહે, હું મોટી જાતિનો છું, કોઈ કહે, મારા પાસે શક્તિ છે. એક દિવસ ગામમાં બહુ મોટું વાવાઝોડું આવ્યું. ઘરોની છત ઉડી ગઈ, ઝાડ તૂટી પડ્યા, પાક નષ્ટ થઈ ગયો. બધા ગામવાળા પરેશાન થઈ ગયા. વડીલ, બેટા, આપણે એકબીજાથી ઝઘડતા રહ્યા, એ માટે આજે હાલત ખરાબ થઈ છે. જો આપણે એકતા રાખી હોત, તો સંકટનો સામનો કરી શકતા. વડીલએ 5 લાકડાની સળિયા આપી. સૌએ એક એક કરીને તોડી નાખી. પણ જ્યારે 5ને બાંધીને આપી, ત્યારે કોઈ તોડી શક્યું નહીં. લોકોને સમજાયું કે એકતા વગર કશું શક્ય નથી. બધા ભાઈચારો સાથે જીવવાનું નક્કી કર્યું. મિત્રો, એકતા જ સાચી શક્તિ છે. ચાલો, આજેથી એક વચન લઈએ કે સમાજમાં ક્યારેય ભેદભાવ નહીં રાખીએ. એકતામાં જ શક્તિ છે. જાગૃત રહો, જાગૃત બનાવો.